નમસ્કાર મિત્રો, બિલકુલ માસ્ક ઉતારીએ અને તમારી સાથે હું જોડાઈ ગયો છું. માઇક્રોફોન પણ ઓન થઈ ગયું છે અને મિત્રો આપણે આજે જે કંઈ ગઈકાલે શીખ્યા છીએ ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ અને ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે અગાઉ કરી છે. પ્રવૃત્તિઓને પણ આપણે જરા જોઈ લઈએ કે આપણે શું શીખ્યા છીએ. એ પહેલા હું તમને બધાને ખાસ કહું છું કે આપણે બુક છે એ બુકને ઓપન કરી લઈશું. આજે આપણે 5 મિનિટ આપણી આ સેટઅપની અંદર કદાચ આપણી ડિસ્ટર્બ થઈ છે. અહીંયા કેટલું સેટઅપ કરવાનું હોય, આપણે જે કંઈ શીખ્યા છે જરા એને રિકોલ કરી દઈએ. મિત્રો આપણે અત્યારે હાલ સુધીની અંદર જે કામ કર્યું છે ફટાફટ એને રિકોલ કરીને આપણે આગળ વધીએ. આપણે જમણા હાથનો નિયમ, ડાબા હાથનો નિયમ શીખી લીધો છે, જમણા હાથના અંગૂઠાનો નિયમ શીખ્યા છે, ડાબા હાથનો નિયમ શીખ્યા છે અને આજે એક નવો નિયમ પણ શીખવાની તૈયારી આપણી છે અને આપણે નવો નિયમ પણ શીખવાના છીએ. યશ અત્યારે હાલ આપણી સાથે જોડાયો છે. વેરી ગુડ મોર્નિંગ તમને, અને તમને હું આવકારું છું. એ પહેલા ફટાફટ આપણે જે કંઈ કામ કર્યું છે એ કામને આપણે સરસ રીતે સમજ્યા છીએ ત્યારે હું દરેક મિત્રોને અત્યારે હાલ ગુજરાત વર્ચ્યુઅલ શાળામાં આવકારું છું. હું ડોક્ટર મિત્તલ પંડ્યા, પ્રધાન આચાર્ય શ્રીમતી એમ.એસ. પટેલ સિદ્ધેશ્વરી વિદ્યાલય સરસાવ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. મારો ટૂંકમાં પરિચય મેં આપ્યો, તમારો વિસ્તૃતમાં પરિચય ચેટ બોક્સમાં આપો. આપણે બધા સાથે મળીને એક સરસ મજાનું કામ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે હાલ આપણી વચ્ચે બિલકુલ એક વિદ્યાર્થીની કમી છે 500 થવામાં. 500 વિદ્યાર્થીઓ અત્યારે હાલ આપણી સાથે લાઈવ જોડાયા છે. આંકડો ઘણો નાનો છે, બહુ જ ઓછી સંખ્યા કહેવાય. આપણી વર્ચ્યુઅલ શાળા એ આખા સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની શાળા છે અને એની અંદર માત્ર 500 વિદ્યાર્થીઓ ન હોઈ શકે. તો ઝડપથી તમારા જેટલા પણ સ્ટુડન્ટ્સ ગ્રુપ હોય, ચાહે શિક્ષકો જોડાયા હોય, આચાર્યશ્રી જોડાયા હોય કે વિદ્યાર્થીઓ હોય, તમારા જેટલા પણ સ્ટુડન્ટ્સ ગ્રુપ છે એ મિત્રોને ઝડપથી તમે આ વિડીયોની લિંકને શેર કરો, જેથી કરીને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણું આ શિક્ષણ છે પહોંચે. આપણો ઉદ્દેશ એ છે કે સર્વવ્યાપી શિક્ષણ બધા સુધી પહોંચે. અત્યારે હાલ ફેસબુકથી પણ ઘણા મિત્રો જોડાઈ રહ્યા છે. મેહુલ ઠાકોરજી જોડાયા છે. ઓકે, તો ફટાફટ મેહુલજી તમે આ વિડીયો લિંકને શેર કરી દો. ઓકે, ઘણા મિત્રો અત્યારે હાલ કહી રહ્યા છે. આનંદ માધ્યમિક શાળાથી મિત્રો જોડાયા છે. પ્રિન્સ જોડાયો છે અત્યારે હાલ આપણી સાથે. તો મિત્રો આપણે જે કંઈ શીખ્યા છે એની થોડીક શરૂઆત અને આપણે એને બુકની અંદર જોયા પછી બિલકુલ ઝડપથી આપણે આજે જે શીખવાના છે, જેના પાયારૂપ જે વિજ્ઞાની છે, જેને તમે ઓળખો છો, તમે ઘણી જગ્યાએ એમને ભણ્યા પણ હશો જ, તો એવા વૈજ્ઞાનિકનો મહત્વનો ફાળો હોય આપણે એમને યાદ કરી લઈએ. આજે આપણે માઇકલ ફેરાડે વિશે વાત કરવાના છીએ. માઇકલ ફેરાડે એક ભૌતિક શાસ્ત્રી અને જેને ઘણી બધી શોધો કરી એવા માઇકલ ફેરાડે, આપણે એમ કહી શકીએ ઘણી વખતે કે અભ્યાસનું કામ અમે નથી કરી શકતા, અમને આવી સુવિધા મળતી નથી, અમને આવી સગવડ નથી મળતી. પણ મિત્રો માઇકલ ફેરાડેની જો વાત આપણે કરીએ તો એમની પાસે એમ કહી શકાય શરૂઆતનું જે સારું ભણતર જેને કહી શકાય એવું સારું ભણતર નહોતું. તેઓ એક બુક બાઇન્ડિંગની દુકાનમાં કામ કરતા હતા, જ્યાં આગળ બુક બાઇન્ડિંગ થતું હોય. અને બુક બાઇન્ડિંગની દુકાનમાં કામ કરતા કરતા એમને વિજ્ઞાનમાં રસ હોવાથી એ વિજ્ઞાનની જે બુક બાઇન્ડિંગ માટે આવે એનું વાંચન કરતા હતા અને જેના પરિણામે એમને વિજ્ઞાનમાં પોતાનો જે રસ રુચિ હતી એને આગળ ઘણી વધારી. તેમણે એક હમ્ફ્રી ડેવી, કદાચ તમે નામ સાંભળ્યું હોય, હમ્ફ્રી ડેવીનો અભય દીવો એવો શબ્દ કદાચ ક્યાંક સાંભળ્યો હોય, તો હમ્ફ્રી ડેવી એ સમયના બહુ જ વિખ્યાત જાણીતા વિજ્ઞાની હતા અને એમની હમ્ફ્રી ડેવી રોયલ ઇન્સ્ટિટ્યૂટ નામની જે સંસ્થા હતી એ સંસ્થાની એક આયોજન કર્યું કે જેની અંદર એમને એ વક્તવ્ય એને એક વક્તવ્યની સિરીઝ શરૂ કરી હતી. એ વક્તવ્યની સિરીઝમાં એક વખત એમને એ વક્તવ્ય સાંભળવાની તક મળી અને આ વક્તવ્યને એમને કાળજીપૂર્વક સાંભળ્યા, એની નોંધ કરી. ત્યાર પછી એમને હમ્ફ્રી ડેવીની જે લેબોરેટરી હતી એ લેબોરેટરીમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનો મોકો મળ્યો અને આસિસ્ટન્ટ તરીકે કામ કર્યા પછી એમણે ઘણી બધી શોધો કરી અને શોધોના પરિણામે જ એમને ઘણી બધી યુનિવર્સિટીઝ છે એ યુનિવર્સિટી એમને માનદ ડોક્ટરેટની ડિગ્રી એમને આપી. પરંતુ એ બધી જ ડિગ્રી, ઓનરરી ડિગ્રી છે એને ઓફર ઠુકરાવી દીધી અને હમ્ફ્રી ડેવીએ વિજ્ઞાનની અંદર અવનવી શોધો કરી. ત્યારે માઇકલ ફેરાડે જ્યારે આ સંશોધનનું કામ કરતા હતા એ સમયગાળો જે છે એ સમયગાળો વિજ્ઞાનના સાધનોના ડેવલપમેન્ટ માટેનો સમયગાળો હતો. વિજ્ઞાનના વિકાસની જો વાતો કરીએ તો શરૂઆતના જે શરૂઆત થઈ ત્યારે એ વિજ્ઞાનના સિદ્ધાંતોને સમજવાનો સમયગાળો લગભગ 100 વર્ષ જેટલો કહી શકીએ આપણે. અને પછીના જે 100 વર્ષ જેટલો સમયગાળો છે જેની અંદર વિજ્ઞાનના અવનવા સાધનો શોધાયા, એ સમયગાળાની અંદર
આપણે માઇકલ ફેરાડે એ સમયગાળાના વિજ્ઞાની હતા. થોમસ આલ્વા એડિશન પણ એ સમયગાળાના વિજ્ઞાની હતા. એમણે ઘણા બધા અત્યારે હાલ જે આપણે ઉપકરણો વાપરી રહ્યા છે ઉપકરણોની શોધ એમણે કરી હતી. એટલે માઇકલ ફેરાડેને આપણે આજના દિવસે ખાસ યાદ કરી અને પછી આગળ વધીએ છીએ. ત્યાર પછી મિત્રો આપણે જો વાત કરીએ તો અત્યારે હાલ સંખ્યામાં થોડોક નાનકડો વધારો થયો છે. 100 સંખ્યા જેટલી વધારે થઈ છે તમારા બધાના પ્રયાસથી. તમે જ્યારે શેર કરી લિંક 100 જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે, પણ હજી ઓછા છે. ફરીથી એક વખત તમે વિડીયોને લાઈક કરો અને આપણા આ વિડીયોની જે લિંક છે એને ઝડપથી મિત્રો સાથે શેર કરો. માણાવદરથી મિત્રો જોડાયા છે, વેરી ગુડ. ડિમ્પલબેન, વેરી ગુડ મોર્નિંગ. હવે મિત્રો આપણે ગઈકાલે થોડીક વિદ્યુત ચુંબકીય પ્રેરણની વાત કરી હતી. તમને બધાને ખ્યાલ છે જ આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની જે ચર્ચા કરી હતી એમાં એવું આપણે કહ્યું હતું, વિદ્યુત ચુંબકીય પ્રેરણને આપણે સમજવા માટેનો પ્રયત્ન કર્યો હતો. મિત્રો હું જરા એ ચર્ચા જે છે એ ચર્ચાને ફરીથી થોડુંક તમને યાદ કરાવી દઉં. મિત્રો આપણે જે શીખ્યા હતા એમાં શું હતું? આપણે એવું શીખ્યા, પહેલા આપણે ડાબા હાથનો નિયમ જે શીખ્યા એ ડાબા હાથ, ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં એવું શીખ્યા કે જ્યારે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત વાહકને મૂકવામાં આવે છે ત્યારે એ વાહક પર બળ લાગે છે. પછી આપણે એવું શીખ્યા હતા ચુંબકીય પ્રેરણની વાતની અંદર કે જ્યારે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં આપણે વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત ગૂંચળાને, કોઈ તારને કે કોઈ ગૂંચળાને જ્યારે આપણે કોઈ ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, જેને આપણે પ્રેરિત વિદ્યુત પ્રવાહ કહ્યો. તો આવી ગઈકાલે આપણે થોડી ચર્ચા કરી હતી. એટલે આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે એક એવી પ્રક્રિયા કે જેની અંદર વાહક બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રના કારણે એમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, ઉત્પન્ન થાય છે, જેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવામાં આવે છે. મિત્રો વિદ્યુત ચુંબકીય પ્રેરણ જે છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણ ની પ્રવૃત્તિ પણ આપણે કરી હતી. આપણે યાદ છે કે આપણે શું કર્યું હતું, એક નળાકાર ઉપર આપણે શું કર્યું હતું, તારને લપેટી કાઢી અને પછી એના બે છેડા છે ત્યાં આગળ આપણે ગેલ્વેનોમીટર જોડી અને પછી ચુંબક છે એને આપણે એ તારની નજીક લઈ જઈએ તો એ ગજિયા ચુંબકને નજીક લઈ જવાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય છે. એટલે અહીંયા એ ચુંબકીય ક્ષેત્ર, ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને અહીંયા જે વિદ્યુત ધારિત વાહક તાર છે એની વચ્ચેની આંતરક્રિયાઓ થવાથી ગેલ્વેનોમીટરમાં આપણને કંઈક કોણાવર્તન દેખાય છે. ત્યાર પછી મિત્રો આપણે જે શીખ્યા, જે ચર્ચા કરી એ ચર્ચાને આપણે અલગ અલગ રીતે પણ આપણે દર્શાવી શક્યા હતા. અહીંયા આપણે વાત કરી હતી કે આપણે જો ચુંબકીય ક્ષેત્ર આપણે ચેન્જ થાય છે એને કેવી રીતે આપણે જોઈ શકીએ. તો આપણે જો ગૂંચળું છે એની નજીકમાં આપણે મેગ્નેટને લઈ જઈએ છીએ ત્યારે આપણે અહીંયા મેં ગેલ્વેનોમીટરની જગ્યા ઉપર અહીંયા શું મૂકેલું છે, આપણે એક બલ્બ. તો બલ્બની અંદર આપણને પ્રકાશ થયેલો જોવા મળે છે. હવે એની જો સ્પીડ વધારીએ તો પણ આપણને પ્રકાશ વધારે આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો કરંટને આપણે જોવો હોય તો એ કરંટ કેવી રીતે જાય છે, નજીક આવે છે ત્યારે એક દિશામાં જાય છે, દૂર જાય ત્યારે જુદી દિશામાં થતો હોય છે. તો મિત્રો આ રીતે આપણે પ્રયોગ જુદી રીતે પણ કર્યો હતો, જેની અંદર આપણે ગેલ્વેનોમીટરનો અભ્યાસ કરીને પછી આપણે આ કામ કર્યું હતું. બિલકુલ થોડુંક યાદ હશે, થોડુંક રિવિઝન પણ થાય, થોડું સમજૂતી પણ આવે. આપણે નજીક લઈ જઈએ છીએ ત્યારે એમાં કોઈ કોણાવર્તન જોઈ શકીએ છીએ. નજીક લઈ જઈએ છીએ જ્યારે ચુંબકને આપણે ત્યારે જે દિશામાં કોણાવર્તન થાય છે, દૂર લઈ જઈશું ત્યારે એના કરતા વિરુદ્ધ દિશામાં કોણાવર્તન થાય છે. બોર્ડની પરીક્ષામાં એક વખત આના જેવો જ એક પ્રશ્ન પૂછાયો હતો કે જ્યારે કોઈ ફાઇલ કે ગૂંચળું એની નજીકમાં જ્યારે ચુંબકને લઈ જવામાં આવે છે પછી એને જો સ્થિર રાખવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરમાં કેટલું કોણાવર્તન થશે. તો મિત્રો અહીંયા જોઈ શકો સ્થિર રાખો એટલે કોણાવર્તન શૂન્ય થઈ જશે. ઓકે, ચાલો મિત્રો હવે ત્યાર પછી આપણે બીજા એક ટોપિકની ચર્ચા કરીએ અને એ ટોપિકની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગેલ્વેનોમીટર. કારણ કે કેટલાક મિત્રોએ એવો પણ પ્રશ્ન પૂછ્યો હતો, ચુંબકીય પ્રેરણ એને ઇંગ્લિશમાં શું કહેવાય? ભાનુશાળી ચિંતન કહી રહ્યા છે પ્રેરણને ઇન્ડક્શન કહેવાય. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. પ્રેરણ જે થતું હોય ને ઇન્ડક્શન કહેવાય. એટલે ઇલેક્ટ્રો, કારણ કે અહીંયા વિદ્યુત ચુંબકીય છે, વિદ્યુત અને ચુંબકીય એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે વિદ્યુત ચુંબકીય અને ઇન્ડક્શન એટલે પ્રેરણ.
વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ઓકે, અહીંયા હા, માઇકલ ફેરાડે બેટા આ વિદ્યુત ચુંબકીય પ્રેરણની આપણને વાત કરી હતી, બરાબર. મિહિરજી કહી રહ્યા છે આપણે, અને મેં જે પેલી વાત કરી ને હમ્ફ્રી ડેવીનો અભય દીવો, એ હમ્ફ્રી ડેવીએ શોધ કરી હતી. માઇકલ ફેરાડે એ હમ્ફ્રી ડેવીના ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતા હતા આસિસ્ટન્ટ તરીકે માઇકલ ફેરાડે. ચલો હવે આપણે ગેલ્વેનોમીટરને સમજીએ. આમ તો તમને ગેલ્વેનોમીટરનું કાર્ય તો ખબર પડી ગઈ, એની કાર્ય પદ્ધતિ પણ ખબર પડી ગઈ. તો આપણે ગેલ્વેનોમીટરને જો સમજવું હોય તો આપણે એમ કહી શકીએ ગેલ્વેનોમીટર એક એવી રચના છે કે જે વિદ્યુત પ્રવાહની હાજરીને દર્શાવે છે. અર્થાત વાહકમાં વિદ્યુત પ્રવાહ હોય તો એ ગેલ્વેનોમીટરની અંદર ફેરફાર થાય છે, કોઈ એક દિશાની અંદર વિદ્યુત પ્રવાહની હાજરી સૂચવે છે. અને જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય ત્યારે એ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય બતાવે છે. અર્થાત બીજી શબ્દોમાં કહીએ તો અહીંયા જે નીડલ છે, સોય છે, એ સોય કોઈ એક દિશામાં કોણાવર્તન દર્શાવે, મતલબ અહીંયા કોઈ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને જો બીજી દિશામાં દર્શાવે ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો પણ એની દિશા જુદી છે, ધ્રુવો જુદા છે, એવું આપણે કહી શકીએ. વિદ્યુત પ્રવાહની હાજરી બતાવે તેને ગેલ્વેનોમીટર કહે છે, એવું આપણને રાજન પંચાલ પણ કહી રહ્યા છે. એ સાચા છે. અહીંયા ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહની હાજરી સૂચવે છે. હવે મિત્રો આપણે જો વિદ્યુતના ચેપ્ટરને ધ્યાનથી જોયું હોય તો મેં તમને એ વાત કરી હતી કે અહીંયા બે ગૂંચળા આવે, એમાં પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળા, એવા બે ગૂંચળા હોય છે. એની સાથે અવરોધ જોડવામાં આવે છે. અને આ જે અવરોધ છે એમાં મોટો અવરોધ, નાનો અવરોધ શ્રેણીને સમાંતરમાં જોડીએ, એના આધારે આ ગેલ્વેનોમીટર એ એમીટર કે પણ કહેવાશે અને એ ગેલ્વેનોમીટર એ વોલ્ટમીટર પણ બની જશે. ફક્ત એની અંદર જે અવરોધ છે એ ગૂંચળાના સમાંતરમાં કે શ્રેણીમાં જોડવાથી ગેલ્વેનોમીટર છે એ વોલ્ટમીટર પણ બની જાય અને એમીટર પણ બની જાય. ઓકે, આ તમારી વધારાની જાણકારી. સારું. દીપજી કહી રહ્યા છે માઇક્રોસોફ્ટ ટીમ્સની લિંક મોકલો બેટા. માઇક્રોસોફ્ટ ટીમ્સની લિંક તમને એક કદાચ શાળાની અંદરથી તમને એક બેનર મળ્યું હશે, અને એ બેનરની અંદર જે માઇક્રોસોફ્ટ ટીમ્સનું જે આઇકન હોય એના ઉપર ટચ કરવાથી તમને એની લિંક મળી જશે. અત્યારે હાલ યુટ્યુબ અને માઇક્રોસોફ્ટ ટીમ્સ બંનેની અંદર આપણે સરખું જ ભણી રહ્યા છીએ. તમે યુટ્યુબથી જોડાયા છો તો અત્યારે હાલ એ સારી વસ્તુ છે. દીપજી તમને સમજ પડી ગઈ હશે. ચલો હવે આપણે ગેલ્વેનોમીટરની વાત આપણે કરી નાખી. ત્યાર પછી આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં વધારે આગળની તરફ જઈએ. ભાનુશાળીજી તમારો આભાર કે તમે અમારી સાથે જોડાયા છો. અને એને વધારે સારી રીતે સમજવા માટે આપણે પ્રવૃત્તિ જોઈશું. પ્રવૃત્તિ 13.9. ફટાફટ તમારી બુક છે એ બુકને ઓપન કરી દો અને પ્રવૃત્તિ 13.9 છે એ 13.9 ને ઓપન કરી અને ફટાફટ તમે જોઈ શકો છો કે આપણે શું શીખી રહ્યા છીએ. આપણી બુકની અંદર આપણે આ બધું શીખી લીધું અને ત્યાર પછી આપણે મોટરને શીખ્યા પછી આપણે શીખવા જઈ રહ્યા છીએ 235માં પેજ ઉપર તમને આપી છે એક સરસ મજાની પ્રવૃત્તિ. ઓકે, આ પ્રવૃત્તિ બહુ જ સરળ છે. આકૃતિ અહીંયા તમને આપેલી છે ને આકૃતિ મુજબ આપણે રચના કરવાની છે. ઓકે, આપણે બે તાંબાના ગૂંચળા લેવાના છે. એમાં તાંબાનું ગૂંચળું 1 અને તાંબાનું ગૂંચળું 2. પ્રવૃત્તિ તમારી સામે છે, તમને ખ્યાલ આવી ગયો હશે. બુક તમે ઓપન કરી દીધી હશે. હવે મિત્રો તમારે શું કરવાનું છે, આ જે બે ગૂંચળા છે એ બે ગૂંચળાની અંદર જે તાર વીંટાળેલો છે, અલગ અલગ ગૂંચળું નંબર 1 અને ગૂંચળા નંબર 2, એમાં ગૂંચળું 2 છે એની ઉપર જેટલા તમે આંટા વીંટાળેલા છે, સપોઝ આપણે 50 આંટા વીંટાળેલા છે, તો ગૂંચળા 1 ની અંદર એના કરતા ડબલ આંટા વીંટીશું, એટલે લગભગ આપણે 100 વીંટીશું, તો આપણને થોડો અંદાજો આવે. ઓકે, પછી ગૂંચળું 1 છે એમાં આપણે વિદ્યુત પ્રવાહ વહન કરી શકે એટલા માટે બેટરી જોડીશું અને કળ જોડીશું. સાથે સાથે ગૂંચળા 2 જે છે એની સાથે આપણે ગેલ્વેનોમીટર જોડીશું, જેથી ગૂંચળા 2 ની અંદર જો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો આપણને થોડો ખ્યાલ આવે. હવે આપણે શું કરીશું, ગૂંચળા 1 ની અંદર જ્યારે કળને ચાલુ કરીશું ત્યારે એમાં વિદ્યુત પ્રવાહ વહેશે. વિદ્યુત પ્રવાહ વહેશે એટલે આપણે જોયું કે જ્યારે ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ વહેશે ત્યારે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ગૂંચળા 2 ના સંપર્કમાં આવશે. એનું ચુંબકીય ક્ષેત્ર આંતરક્રિયા કરશે ગૂંચળા 2 સાથે, જેના પરિણામે ગૂંચળા 2 ની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનની પ્રોસેસ ત્યાં થશે અને વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. અર્થાત બીજા શબ્દોમાં કહીએ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. અને આ ઉત્પન્ન થયેલો વિદ્યુત પ્રવાહ આપણને ગેલ્વેનોમીટરની માધ્યમથી આપણને ખ્યાલ આવશે. સમજ પડી ગઈ હશે. હવે તમે કળને બંધ કરશો, પહેલા તો એક જેવી કળ ચાલુ કરશો એટલે અહીંયા આપણને કે કોણાવર્તન બતાવશે, પણ સતત પ્રવાહ ચાલુ રાખશો તો ત્યારે કોણાવર્તન પાછું શૂન્ય થશે. કળને બંધ કરશો એટલે વિરુદ્ધ દિશામાં તમને કોણાવર્તન બતાવશે.
જેમ આપણે ચુંબકને નજીક લઈ જઈએ, દૂર લઈ જઈએ, બિલકુલ એ જ પ્રકારે ગૂંચળું એક એ ચુંબક તરીકે વર્તશે. પ્રશ્નો જાત જાતના આવી રહ્યા છે. જીયાજી કહી રહ્યા છે વાળમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. વાળ છે એ વિદ્યુતના અને ઉષ્માના અવાહક છે. હા, વાળને જો બહુ જ ઊંચો વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવે ત્યારે વાળ જે છે પ્રોટીનના બનેલા છે, અને પ્રોટીન છે એનું જ્યારે વિઘટન શબ્દ કહેતા કરતા એની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન્સ, પ્રોટીન પણ એક અણુઓ છે, એના ઇલેક્ટ્રોન છે એ બહાર જાય અને આપણે એનું આયનીકરણ થઈ શકે છે. ઉત્તર દક્ષિણ દિશામાં જ કેમ ચુંબકીય સોય સ્થિર થાય છે એવો પ્રશ્ન છે. કારણ કે પૃથ્વીના પેટાળની અંદર જે મેગ્મા જે વહન કરી રહ્યો છે, વહનના કારણે ઉત્તર દક્ષિણ દિશામાં, જે દિશામાં વહન કરી રહ્યો છે એને આપણે ઉત્તર દક્ષિણ દિશા કહી છે. તમે કદાચ જાણતા હશો કે એ જે દિશામાં છે એમાં પણ થોડું ફ્લક્ચ્યુએશન આવ્યું છે. પહેલાની જે ઉત્તર દક્ષિણ દિશા હતી એની અંદર થોડાક ડિગ્રીઝનો ક્યાંક ફેરફાર થયો છે, કારણ કે એ જે વહનની દિશા છે મેગ્માની, એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એમાં થોડુંક ફેરફાર થયો છે. બેટા અમરેલિયાજી કહી રહ્યા છે સર લિંક મળતી નથી, પણ બેટા શેની લિંક મળતી નથી? લિંક તો છે જ, અત્યારે હાલ આપણે જોડાયા છીએ, એ લિંક મારફતે જો જોડાયા છીએ. હવે બીજી કઈ લિંક તમારે જોઈએ છે? હાર્દિકજી વેરી ગુડ મોર્નિંગ. તોફાન ડામોરજી કહી રહ્યા છે. તોફાન ડામોર એવું નામ છે? તોફાની ડામોર એવું કહી શકાય. હે, વાહ. ચલો મિત્રો, હવે આની તમને સમજ પડી ગઈ હશે કે અહીંયા શું થાય છે. તો જ્યારે તમે કળને ચાલુ કરશો ત્યારે ગૂંચળા એકની અંદર વિદ્યુત પ્રવાહ રહેવાના કારણે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, અને આ ચુંબકીય ક્ષેત્રના કારણે ગૂંચળા બે ની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે, જે આપણે ગેલ્વેનોમીટરથી આપણે જોઈ શકીશું. હવે જેવી કળને આપણે બંધ કરીશું ત્યારે જે દિશાની અંદર કોણાવર્તન હતું એના કરતા ઉલટી દિશામાં કોણાવર્તન જોવા મળશે. બિલકુલ હવે તમે સમજી ગયા હશે. ચલો હવે આપણે પ્રેરિત વિદ્યુત પ્રવાહ એની આપણે જે કઈ ચર્ચાઓ કરી એ ચર્ચાઓને ફરીથી આપણે જોઈએ કે ચુંબક આપણે જે હવે તારણો જે આપણે કાઢ્યા ને, જે ચર્ચા કરી એના એ જ મુદ્દાઓ છે, એટલે તમારું પાછું થોડું રિવિઝન પણ થાય કે ચુંબક અને લૂપને સાપેક્ષ ગતિના કારણે લૂપની પાસે આપણે જે હમણાં ઉદાહરણમાં જોયું. ઓકે, હા, કોઈ પ્રશ્ન પૂછી રહ્યા છે ગેલ્વેનોમીટર પાણીમાં કામ કરે? હા, ગેલ્વેનોમીટર પાણીમાં કામ કરી શકે જો તમે એની અંદર પાણી ન જાય એવી વ્યવસ્થા કરી હોય તો. અર્થાત એને અત્યારે હાલ તમને ખબર હશે કે વોટરપ્રૂફ બધા ફોન આવ્યા છે કે અમુક ડીપ સુધી તમે એ પાણી ફોનને મૂકો તો પણ કેટલાક ઇક્વિપમેન્ટ પણ એવા છે, GoPro કેમેરાસ પણ એવા છે કે જે પાણીની અંદર કામ કરી શકે છે. એમ આ પણ કરી શકે, પણ એની અંદર એની જે કોઇલ છે, એની જે રચના છે, ત્યાં સુધી પાણી ના પહોંચે એવું તમે બંધ વ્યવસ્થા કરો તો થઈ શકે બેટા. ઓકે, તો હવે આપણે ચુંબક અને લૂપની સાપેક્ષ ગતિ જે કરાવીએ, અને સાપેક્ષ ગતિના કારણે લૂપની પાસે રહેલા વાહકમાં બદલાતા વિદ્યુત પ્રવાહ ને લીધે લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર છે એની રેખાઓના સંખ્યામાં ફેરફાર થાય છે. ફરીથી એક વખત તમને વાત કરી દઉં. આપણે જે શું કર્યું, આપણી પાસે આ ગૂંચળું છે, આ ગૂંચળાની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે એમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, જેના કારણે ગૂંચળા બે ની અંદર ચુંબકીય ક્ષેત્રોની રેખાઓમાં ફેરફાર થયો. અને આ જે ફેરફાર છે, ફેરફાર આપણે અગાઉના ઉદાહરણમાં શું કર્યું હતું એ બિલકુલ હું તમને બતાવી દઉં. આ ઉદાહરણમાં આપણે શું કર્યું હતું? આ ઉદાહરણમાં આપણે સાપેક્ષ ગતિ કરાવતા હતા, અને સાપેક્ષ ગતિના કારણે એમાં ચુંબકીય ક્ષેત્ર નો ફેરફાર થવાથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો, પ્રેરિત થયો. પણ આપણા આ કિસ્સાની અંદર આપણે અહીંયા બીજો જે કિસ્સો લીધો એની અંદર તો આપણે ગતિ કરાવતા નથી, એને સ્થિર રાખીએ, પણ એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. બીજો કિસ્સો એટલે આપણો આ કિસ્સો ગૂંચળો 1 અને ગૂંચળા 2 વાળો કિસ્સો. આની અંદર આપણે ગૂંચળાને સાપેક્ષ ગતિ નથી કરાવતા, પણ એક ગૂંચળા નંબર 1 માં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ, જેના પરિણામે એમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઓકે, બે કિસ્સાઓ છે. એકની અંદર આપણે સાપેક્ષ ગતિ કરાવીએ છીએ, બિલકુલ આપણી પાસે આ ઉદાહરણ છે સાપેક્ષ ગતિ વાળું. એકમાં સાપેક્ષ ગતિ કરાવીએ છીએ, જેના પરિણામે એમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનની પ્રોસેસ થાય છે, અને અહીંયા આપણને એ બતાવે છે. બીજા કિસ્સાની અંદર આપણે શું કર્યું કે જેની અંદર બીજા કિસ્સામાં આપણે એવું કરીએ છીએ, ગૂંચળું 1 અને ગૂંચળું 2 લઈએ છીએ, જેની અંદર ગૂંચળા 1 માં વિદ્યુત પ્રવાહનો ફેરફાર કરીએ છીએ. વિદ્યુત પ્રવાહનો ફેરફાર થવાથી એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય, અને જેના પરિણામે ગૂંચળું 2 છે એની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. ઓકે, તો તમને
આ મિત્રો આની સમજ પડી ગઈ હશે. તો સમજ પડી ગઈ હોય તો બિલકુલ તમને ખ્યાલ છે કે આપણે શું કરીએ છીએ. જો સમજ પડી ગઈ હોય તો એક સરસ મજાનું થંબ આપીશું. અમને પણ ખ્યાલ આવે કે તમને સમજ પડી. ના સમજ પડી તમે રિપીટ કરીએ. ગીતા હાયર સેકન્ડરી સ્કૂલ રાણીપથી સ્કૂલથી પણ જોડાયા છે મિત્રો. બધા મિત્રોને હું હૃદયથી આવકારું છું. અને અત્યારે હાલ તમારા બધાને જે લિંકને શેર કરવાથી અત્યારે હાલ આપણી વચ્ચે 700 મિત્રો જોડાયા છે. 710 મિત્રો. ઓકે, હજી પણ આપણે બીજા મિત્રોને જાણ કરી શકીએ છીએ. તો ફરીથી એક મુદ્દો જોઈ લઈએ. ચુંબક અને લૂપની સાપેક્ષ ગતિના કારણે લૂપની પાસે રહેલા વાહકની અંદર બદલાતા વિદ્યુત પ્રવાહને કારણે લૂપની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્રીય રેખાઓના સંખ્યામાં ફેરફાર થાય છે, જેના પરિણામે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. અને આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એને આપણે વિદ્યુત ચાલક બળ કહીએ છીએ. વિદ્યુત ચાલક બળ ઇંગ્લિશમાં હમણાં પાછા કહેશે મને 2-3 જણા મિત્રો કે એનું ઇંગ્લિશ શું થાય. વિદ્યુત ચાલક બળ એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. કે કોઈ થંબ ડાઉન કરી રહ્યા છે બેટા, સમજ ના પડી હોય તો શું સમજ ના પડી એ પણ કહી દો એટલે અમે જાણ કરી શકીએ. અવરોધ એટલે શું એવું કોઈ કઈ પ્રશ્ન પૂછી રહ્યા છે તો બેટા પ્રકરણ આપણું વિદ્યુતનું ચેપ્ટર છે એને સારી રીતે એક વખત ફરીથી બધા જ વિડીયોઝ જોઈ લો. શરૂઆતના વિડીયોની અંદર જ અવરોધ વિશે સારું સમજાયું છે. ઓકે, કૌશલજી કહી રહ્યા છે. અરે વાત, ભાનુશાળી જીયાજી તો બહુ પ્રશ્નો છે કે બોટને આપણે દરિયામાં લઈ જઈએ છીએ છતાં સળગતી કેમ નથી, કેમ બળતી નથી. હવે બેટા ઓકે, ચાલો હવે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો અહીંયા સાપેક્ષ ગતિના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની જે સંખ્યામાં ફેરફાર થાય છે એના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય છે. કોઈનો પ્રશ્ન ફેસબુક થી પૂછી રહ્યા છે લૂપ એટલે શું? બેટા લૂપ એટલે એક વલય વર્તુળાકાર રચના. કોઈ પણ વાહક તારની વર્તુળાકાર રચના એક જ વર્તુળાકાર હોય તેને એક લૂપ કહેવાય. ઓકે, 2 આંટા લગાવીએ તો એને 2 લૂપ કહીએ આપણે. અને પછી ઘણા આંટા હોય તો આપણે એને ગૂંચળું કહીએ છીએ. ચલો ત્યાર પછી આવો જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો ઉત્પન્ન થાય અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ઓકે, ચલો લૂપની અંદર પ્રેરિત થતું આવું વિદ્યુત ચાલક બળ લૂપ છે એની અંદર એટલે કે ગૂંચળું છે, એ ગૂંચળામાં આ રીતે ઉત્પન્ન થતું વિદ્યુત ચાલક બળ લૂપ સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રની રેખાઓના સંખ્યામાં ફેરફારના દર કેટલા સંખ્યામાં ફેરફાર થાય છે, અર્થાત ઝડપથી તમે જો ચુંબક નજીક લઈ જાઓ તો એ ફેરફાર ઝડપી થશે. અને લૂપના આંટાઓની સંખ્યા તો પણ આપણે જોયું હતું વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હોય કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો એના માટે આંટાની સંખ્યા છે એક અગત્યનું પરિબળ હતું. ઓકે, તો મિત્રો પ્રેરિત વિદ્યુત પ્રવાહ વિશે તમને સમજ પડી ગઈ હશે. ત્યાર પછી મિત્રો આપણે બીજા કેટલાક પોઈન્ટ ફરીથી પાછા એની અંદર મેળવી શકીએ. હમણાં કદાચ કોઈનો પ્રશ્ન આવશે એ મને બિલકુલ ખબર છે, એટલા માટે મેં આ પ્રશ્ન મૂક્યો છે અહીંયા. લૂપમાં મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહને પ્રેરિત કરવો હોય તો કેવી રીતે કરી શકાય? ઓકે, ચલો ફટાફટ કોઈ અહીંયાથી તમે અમને જવાબ આપી શકો છો. લૂપમાં હા, CRC MN બ્રાન્ચ 1 કહી રહ્યા છે. તમારો જવાબ સાચો છે બેટા. અહીંયા લૂપમાં મોટા પ્રમાણમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ કેવી રીતે મેળવી શકાય એનો આન્સર હવે ફટાફટ આપી દો, કારણ કે આપણે એની ચર્ચા કરી નાખી છે. ચલો ફટાફટ આન્સર આનો આપજો. જીયાજી તમે આનો આન્સર આપજો. મંથન પટેલ તમે આનો આન્સર આપો બેટા. ઓકે, રીતેશ સર કહી રહ્યા છે એક્સેલેન્ટ વર્ક. રીતેશ સર આપનો ખૂબ ખૂબ આભાર. ચલો ફટાફટ ઝડપથી તો મુકેશ શાહ કહી રહ્યા છે પછી ફરીથી આ ટોપિકને સમજાવો બેટા. ફરીથી હું સમજાવી દઉં છું. જો તમને આનો ખ્યાલ આવી ગયો હોય લૂપમાં મોટા પ્રમાણમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ કેવી રીતે મેળવી શકાય તો આનો આન્સર ફટાફટ તમે આપો તો હું આગળ વધી શકું. ઓકે, અહીંયા અત્યારે હાલ જીતેન્દ્ર ચૌહાણ જોડાયા છે. લૂપના આટા વધારીને, વેરી ગુડ, થઈ શકે છે, સાચી વાત છે. લૂપમાં મોટા પ્રમાણમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ કરીને. ઓકે, લૂપ મીન્સ બેટા ફરીથી કહ્યું લૂપ એટલે એક વલય, તારનું વલય આપણે કરીએ એક, અને જો ઘણા બધા એવા વલયો ભેગા કરે તો આપણે એને ગૂંચળું કહીએ છીએ. ગૂંચળાનો એક વાયરનો એક વલય એને આપણે લૂપ કહેવાય. ચલો મિત્રો અહીંયા કેટલાક કહી રહ્યા છે પણ હજી સમજી નથી શકતો, કારણ કે ઘણા એ લાંબુ અને ઘણા બધા બીજા બધા પ્રશ્નો પૂછી રહ્યા છે. બેટા આનો આન્સર આપવાનો છે અત્યારે હાલ આપણે, પછી જ્યારે આપણે એને તમારે બીજો કોઈ પ્રશ્ન હોય તો આનો આન્સર આપ્યા પછી પૂછી શકાય દીકરા.
આટા વધારીને બધા ઘણા મિત્રો કહી રહ્યા છે. પહેલું આપણે શીખ્યા શું? પહેલું આપણે એવું શીખ્યા કે એ જે ગૂંચળું છે એની નજીક ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર ઝડપથી એનો દર તમે વધારો, ઝડપી તમે એની નજીક લઈ જાઓ તો બંને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાના સંપર્કમાં આવશે, આંતરક્રિયા બહુ ઝડપી થશે અને તમને પ્રેરિત વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધશે. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ લૂપની નજીક યોગ્ય રીતે ગોઠવેલું જે ચુંબક છે એ ચુંબકને આપણે લૂપની નજીક કાં તો એનાથી દૂર કોઈ પણ ક્રિયા કરી શકીએ આપણે. તો અહીંયા મેં લખ્યું છે દૂર, તો લૂપથી ઝડપથી દૂર લઈ જઈએ ત્યારે એની ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફારનો દર વધે છે અને જેના પરિણામે લૂપમાં મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. દિનેશ ગોયલજી ના કહી રહ્યા છે, પણ શેની બેટા ના કહી રહ્યા છે? ઓકે, અને ઉપર ભાવિકા ચૌહાણ કહી રહ્યા છે ચુંબક. મારી વાત સાચી, ચુંબક. તો અહીંયા ચુંબકને આપણે લૂપની નજીક છે, ગૂંચળાની નજીક છે, ઝડપથી તમે દૂર લઈ જશો તો વિદ્યુત પ્રવાહ, પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઝડપી થશે. આપણે જોવું હોય તો એક ઉદાહરણથી જોઈ શકીએ છીએ. આપણી પાસે છે જ ઉદાહરણ. દાખલા તરીકે આપણી પાસે આ ઉદાહરણ છે, ચુંબક નજીક છે. હવે આને હું ઝડપી લઈ જઈશ, એકદમ ઝડપી, તો શું થાય છે? તો અહીંયા વિદ્યુત પ્રવાહ પ્રેરિત કેવો થાય છે? બિલકુલ તમે અહીંયા બલ્બના પ્રકાશથી પણ જોઈ શકશો અને અહીંયા પરાવર્તનથી પણ તમે જોઈ શકશો. જો ઝડપી ચુંબકને હું દૂર લઈ જાઉં તો, નજીક લઈ જાઉં તો પણ આ જ થશે. ઓકે, ચલો ઝડપી લઈ જાઉં છું. ધીમે ધીમે લઈ જાઉં, પહેલા ધીમે ધીમે લઈ જાઉં છું એટલે પ્રેરિત તો થશે જ, પણ હવે હું ઝડપી લઈ જાઉં તો શું થાય છે? આપણે નજીક રાખી દીધું છે. હવે ઝડપી લઈ જાઉં છું એટલે તમારે અવલોકન કરવાનું છે. તમે જોઈ શક્યા હશો કે પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઘણો બધો વધ્યો અને ઝડપી નજીક લઈ જાવ તો શું થાય છે? જુઓ, જોઈ શક્યું હશે તમે જોયું હશે કે બહુ ઝડપી લઈ જવાથી વિદ્યુત પ્રવાહ, ચુંબકીય વિદ્યુત પ્રવાહ, પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ વધારે માત્રામાં જોવા મળે છે. એવું દૂર લઈ જઈએ જુઓ, અને ધીમે ધીમે લઈ જઈએ તો પણ શું થાય? જુઓ, બિલકુલ ખ્યાલ આવી ગયો હોય તો થંબ આપી દો. એટલે પહેલો, ઓકે, લાઈફાઈ બનાવવું છે બેટા. અત્યારે હાલ લાઈફાઈ ની વાત નહીં કરીએ, અત્યારે હાલ વાઈફાઈ બનાવી દો ને. લાઈફાઈ બનાવી શકાય. અને અત્યારે હાલ તો રીતેશ પટેલ એટલે કદાચ એમને આન્સર આપ્યો છે કે અહીંયા લૂપ અને ગૂંચળા બંને વચ્ચેની સાપેક્ષ ગતિમાં વધારો કરીએ. તમારી વાત સાચી છે સર. ચલો ત્યાર પછી આપણે બીજો મુદ્દો આપણે વાત કરીએ. આટાની સંખ્યામાં વધારો કરીને આટા વધારીએ ત્યારે પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ વધારે મેળવી શકાય છે. ઉદાહરણ જોઈ લઈએ, કારણ કે તમારો પ્રશ્ન પાછો આવશે કેમ ને કેવી રીતે. તો આટા આપણે વધારીને જોઈએ. તો આટા વધારવા માટે આપણી પાસે અહીંયા એક ગૂંચળું છે, એની જગ્યાએ બે ગૂંચળા લઈ લઈએ. ચલો ફટાફટ, અને બે ગૂંચળા આગળ વહેતો વિદ્યુત પ્રવાહને ચેક કરવા માટે આપણે એની નજીક લઈ જઈએ. આ એક બે આંટા છે, અહીંયા ચાર આંટા છે. બંને આગળની પરિસ્થિતિ તમે જોશો એટલે તરત તમને ખ્યાલ આવશે. ચલો બે આંટા જ આપેલા છે અને કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તમે જોઈ શકો છો. હવે એની જગ્યા પર ચાર આંટા આગળ લઈએ ત્યારે વધારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બંનેમાં મારી ગતિ, સાપેક્ષ ગતિ તો સરખી જ છે. તમે જોઈ શક્યા હશો, સમજ પડી ગઈ હશે તમને. બે આંટા છે એ વખતેની સાપેક્ષ તમે મારી ગતિ તો જોજો, સરખી જ છે. ઓકે, તો અહીંયા બે આંટા અને ચાર આંટા એટલે કે આંટાની સંખ્યા વધારવાથી ઉત્પન્ન થતો પ્રેરિત વિદ્યુત પ્રવાહ વધે છે. ઓકે, તો ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈએ. ત્રીજો મુદ્દો એવું કહે છે, વાહકને ચુંબકીય ક્ષેત્રની લંબ દિશામાં ઝડપથી ગતિ કરાવીએ ત્યારે તેમાં ઉત્પન્ન થતો પ્રેરિત વિદ્યુત પ્રવાહનું માત્રા વધારે હોય છે, પ્રમાણ વધારે હોય છે. એ તો આપણને બિલકુલ ખ્યાલ છે કે ચુંબકીય ક્ષેત્ર અને ગતિ બંને એકબીજાને લંબ હોય ત્યારે વધારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. કોઈનો એવો પ્રશ્ન સમજાયું નહીં બેટા? સમજવામાં એટલું જ, આપણે ત્રણ મુદ્દાથી આપણે પ્રેરિત વિદ્યુત પ્રવાહ વધારી શકીએ છીએ. પહેલો મુદ્દો એવું કહે છે કે લૂપથી ઝડપથી દૂર લઈ જઈએ. આપણે એ વસ્તુને જોઈ કે લૂપથી ઝડપથી દૂર લઈ જઈએ ત્યારે પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ ઝડપી થાય છે. લૂપ છે, લૂપથી ઝડપથી દૂર લઈ જઈએ, નજીક લાવીએ ત્યારે પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહનું માત્રા વધે છે, મૂલ્ય વધે છે. જો આંટાની સંખ્યા આપણે વધારીએ, 2 અને 4 આંટા છે ત્યારે પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે, આંટા વધે તે. અને ત્રીજું એવું કહ્યું કે ચુંબકીય ક્ષેત્રની લંબ દિશામાં જ્યારે ગતિ કરાવશો ત્યારે પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ વધે છે, કારણ કે એ વખતે વધારે માત્રામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આંતરક્રિયા કરશે. ઓકે,
તો ત્યાર પછી આપણે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ આગળનો આપણો મુદ્દો, અને એ આગળનો મુદ્દો છે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. ઓકે બેટા, પવનચક્કીનો સિદ્ધાંત થોડો આના કરતા જુદો છે. પવનચક્કી જે સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એ હવે પછી સમજવાના છીએ. અત્યારે હાલ આપણે સમજીએ છીએ ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. તો મિત્રો આપણે શું શીખ્યા? પહેલા જમણા હાથના અંગૂઠાનો નિયમ, પછી આપણે શીખ્યા ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, અને હવે આપણે શીખીશું ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. ઓકે, તો મિત્રો ઝડપથી આપણે જોઈએ ફ્લેમિંગના જમણા હાથના નિયમમાં શું કરવાનું છે. તો ફ્લેમિંગના જમણા હાથના નિયમની અંદર આપણે 3 વસ્તુનો ઉપયોગ જેમ ડાબા હાથમાં કર્યું હતું એમ જમણા હાથમાં પણ આપણે 3 આંગળીઓ, 2 આંગળી અને 1 અંગૂઠાનો ઉપયોગ કરીશું. પહેલી આંગળી આપણે અંગૂઠો, તર્જની એટલે કે પ્રથમ આંગળી, અને મધ્યમાં એટલે વચલી આંગળી. આ 3નો ઉપયોગ આપણે કરવાનો છે. અને આ 3 પેલાના જેમ જ એકબીજાને લંબ રહે, જેમ તમે ડાબા હાથમાં કર્યું તેમ જમણા હાથમાં લંબ રહે એ રીતે જ ગોઠવવાના છે. 3 એકબીજાથી કાટખૂણે હોવા જોઈએ. હવે તમારે ગોઠવવાનું છે કેવી રીતે? તો તર્જની આંગળી છે, પહેલી આંગળી છે, એને ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાનું. અંગૂઠો છે એને વાહકની ગતિની દિશામાં રાખવાનું. ત્યારે તમારી મધ્યમાં છે વચલી આંગળી છે એ તમને વાહકની ગતિની દિશા સૂચન કરતી હોય, ત્યારે મધ્યમાં જે તમારી આંગળી છે ત્યારે એ પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા સૂચવે છે. આમાં તમારે ખાસ યાદ એ જ રાખવાનું છે કઈ આંગળીને કઈ દિશામાં રાખવાની છે. પહેલી આંગળી જે છે એને આપણે કઈ રીતે રાખીશું? ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખીશું. જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય એ દિશામાં રાખવાની. ત્યાર પછી અંગૂઠો છે એ અંગૂઠાને વાહકની ગતિ, બળ જે દિશામાં લાગતું હોય એ દિશામાં, ગતિ જે વાહક કરતો હોય એ દિશામાં રાખીશું. ત્યારે મધ્યમાં છે એ પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે. આ જે કહી રહ્યું છે એ ફ્લેમિંગના જમણા હાથનો નિયમ છે. કે ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ આપણે વિદ્યુત જનરેટરમાં કરી શકીએ છીએ. તો મિત્રો ઝડપથી આપણે કેટલુંક વિદ્યુત જનરેટર વિશેની વાત કરી નાખીએ. વિદ્યુત જનરેટર એટલે શું? હમણાં જ 2-3 મિત્રો કહી રહ્યા હતા પવનચક્કી. પવનચક્કી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. એમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જે ઉપકરણ વપરાય છે વિદ્યુત જનરેટર છે. ઓકે, પવનચક્કીનો ઉપયોગ અલગ અલગ રીતે પણ થતો હોય છે, માત્ર વિદ્યુત ઉત્પન્ન કરવા માટે નહીં, પણ પાણીને કાઢવા માટેના પંપમાં, અનાજ દળવાની ઘંટીમાં પણ એ વપરાય છે. એટલા માટે જો વિદ્યુત ઉત્પન્ન કરવું હોય તો આપણે એને વિદ્યુત જનરેટર સાથે જોડવું પડે. અને વિદ્યુત જનરેટર શું કરે છે? તો વિદ્યુત જનરેટર એક એવું સાધન છે કે જે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. એનો સિદ્ધાંત એવો છે, બિલકુલ સમજ પડી ગઈ હશે. હવે આપણે એટલાની આસપાસ જ ફરી રહ્યા છે, મોટર ને લૂપ ને, એટલે તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે. જ્યારે ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર હોય, ગૂંચળામાં કોઈ ગૂંચળું છે, આ ગૂંચળાને આપણે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં ચોક્કસ રીતે ભ્રમણ કરાવીએ, અર્થાત ચુંબકીય ક્ષેત્ર છે એમાં જ ગૂંચળાને તમારે યાંત્રિક રીતે ગોળ ગોળ ફેરવવાનું છે. તમે ગોળ ગોળ ફેરવશો અથવા તો ભ્રમણ કરાવશો અથવા તો ગતિ કરાવશો, ત્યારે શું થશે? એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, દાખલા તરીકે કોઈ અને S બે ધ્રુવો છે, ત્યાં આગળ આપણે ગૂંચળું કોઈ છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર તો આ રીતે ગોઠવાયેલું જ હશે. હવે આ ગૂંચળાને તમે યાંત્રિક રીતે ભ્રમણ કરાવશો ત્યારે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને ગૂંચળા સાથેની આંતરક્રિયાઓ સતત બદલાયા જશે, સતત આંતરક્રિયાઓ થતી જશે. આદિ ભાષામાં કહીએ તો એનું ચુંબકીય ક્ષેત્ર સતત કપાતું જશે, અને જેના પરિણામે આ જે ગૂંચળું છે એ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. ઓકે, સિદ્ધાંતને આપણે સ્પષ્ટ રીતે સમજી લઈએ. જ્યારે ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં યોગ્ય રીતે ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે વિદ્યુત ચાલક બળ પ્રેરિત થાય છે. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આપણે એનું નામ આપ્યું. પરિણામે વિદ્યુત પ્રવાહ ગૂંચળું ધરાવતા વિદ્યુત પરિપથમાં વહેવા લાગે છે. આ પરિપથ આગળ તમે જોડો ક્યાંય પણ તો એની અંદર વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. ઓકે, તો આપણે એની રચના જોઈ લઈએ. કે રચના બિલકુલ આ પ્રકારે છે, તમને સમજ પડી હશે. રચના એકદમ સરળ રચના છે. એવી મોટરમાં રચના જોઈ હતી ને, બિલકુલ એ પ્રકારની રચના તમને દેખાશે. અહીંયા થોડોક ફેરફાર તમને જોવા મળશે મોટર કરતા. જો બે રિંગ આવી આપેલી હોય તો આપણે એને એસી જનરેટર કહેવાય. અત્યારે હાલ આપણે એસી જનરેટરની વાત કરીએ. પછી ડીસી માં શું હોય?
અને તરત પ્રશ્ન આવશે એ પણ ખબર સાહેબ એસી ને ડીસી એટલે શું, એ પણ હું સમજાવી દઈશ. ઓકે, વિદ્યાર્થીઓ પ્રયોગની રાહ જોઈ રહ્યા છે, પણ તરત કોઈ મિત્રએ કહ્યું સર 3 મિનિટની વાર છે એટલે આજે મેં આપણા અંતની અંદર પ્રયોગ ગોઠવ્યો, પણ આપણે શરૂઆતમાં જે 5 મિનિટ પ્રયોગ માટે રાખી હતી અને પ્રયોગના સાધનો પણ મારી પાસે છે જ, છે બધા સાધનો, બતાવી દઉં છું. પણ તકલીફ એવી છે, ઓકે, પણ તકલીફ એવી છે બેટા કે અત્યારે હાલ આપણી વચ્ચે સાધનો જે છે એને પૂરી રીતે ચલાવવા માટેનો સમય નથી, કારણ કે ઓડેદરા લીયુજી કહી રહ્યા સર 10:43 થઈ છે, તો હું ઝડપથી આજે રચના સમજાવી દઉં અને કાલે સરસ મજાના આપણે પ્રયોગ કરીશું. આપણી પાસે સાધનો છે જ. ઓકે, તો રચના સમજી લઈએ એટલે કાલે મને સમજાવવામાં તકલીફ ઓછી પડે. અહીંયા બે ચુંબકના સ્થાયી ધ્રુવો છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. એના વચ્ચે ગૂંચળું A B C ને D ગોઠવેલું છે. ઓકે, આ ABCD ગૂંચળું છે એને શેની સાથે જોડેલું છે? તો આપણે જેમ પેલામાં આપણે બે સ્પ્લિટ રિંગ કહેતા હતા મોટરમાં, એવી રીતે અહીંયા આપણે એને R1 અને R2 બે રીંગો, અલગ અલગ રીંગો છે એની સાથે આપણે જોડીએ છીએ. આ જે રીંગો છે એ બ્રશ સાથે જોડાઈ છે, બ્રશ B1 અને બ્રશ B2 સાથે, અને બ્રશ B1 અને B2 એ ગેલ્વેનોમીટર સાથે જોડાયેલા છે. એટલે તરત તમને સિમ્પલ સાદો ખ્યાલ આવ્યો. અહીંયા આપણે સ્પ્લિટ રિંગ હતી એની જગ્યાએ બે અલગ અલગ રીંગો લીધી, સ્પ્લિટ રિંગની જગ્યાએ બે અલગ અલગ રીંગો. ઓકે, અને એ અલગ અલગ રીંગોને બ્રશ સાથે જોડેલી છે, અને બ્રશ છે એ બ્રશને આપણે ગેલ્વેનોમીટર સાથે જોડેલા છે. ઓકે, એસી ઓલ્ટરનેટિવ કરંટ કહેવાય, ઉલટ સુલટ પ્રવાહ કહેવાય, જે આપણે બિલકુલ આના પછીના ટોપિકમાં શીખવાના છીએ, આવતીકાલે શીખવાના છીએ. ઓકે, આ જે કંઈ મેં વર્ણન હું બોલ્યો છું એ જ વર્ણન આપણે અહીંયા મેં લખાણમાં લીધું છે, તમને સમજ પડી ગઈ હશે. હવે આપણે બિલકુલ એની કાર્યપદ્ધતિને સમજીએ. એની કાર્યપદ્ધતિ બહુ જ સરળ છે, અને આ જે કાર્યપદ્ધતિ જે છે એ જો તમે મોટરને સારી રીતે સમજ્યા હશો તો તમને એનું વર્ણન અને એની કાર્યપદ્ધતિ સમજવામાં બહુ જ ઈઝી પડશે અહીંયા આપણને બિલકુલ સમજવા માટે. તો મિત્રો આ શરૂ થાય અથવા તો આપણે એની સમજૂતી મેળવીએ પહેલા ફરીથી એક વખત તમને એની કાર્યપદ્ધતિ માટે આપણે એની રચનાને તો સમજ હોવી જ જોઈએ. હવે શું કરીશું, તમને બધાને ખ્યાલ છે કે અહીંયા આપણી પાસે બિલકુલ ખ્યાલ છે કે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર હશે અને એનથી એસ તરફની દિશામાં હશે, અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ત્યાં છે, ગૂંચળાને ભ્રમણ કરાવવાનું છે. તો એ ગૂંચળાને આપણે ભ્રમણ કરાવીશું ત્યારે આપણી પાસે એક આવી રચના થશે. ગૂંચળાને ભ્રમણ કરાવ્યું છે ત્યારે એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. ઓકે, ટેસ્ટ વિહા પ્રજાપતિ કહી રહ્યા છે ટેસ્ટ લો. કેજીબીવી એટલે શું? કેજીબીવી એટલે જેમ તમારી અલગ અલગ સ્કૂલ છે ને એમ કસ્તુરબા ગાંધી વિદ્યાલય એનું એક આખું સંગઠન છે, અને આખી જે સંગઠન છે, હા સોરી બાલિકા શબ્દ રહી ગયો, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કેજીબીવી એવું એનું પૂરું નામ થાય, કે જે દીકરીઓને ભણાવવા માટે જે જગ્યાએ ભણવાની સુવિધાઓ ના હોય એવી જગ્યાએ દીકરીઓને હોસ્ટેલમાં રાખી અને ભણાવવા માટેની સગવડ ત્યાં હોય છે. ઓકે, તમારી આસપાસ ક્યાંક હોય કેજીબીવી ની સારી સંસ્થા, તમે ત્યાં આગળ જોડાઈ શકો છો. જી તમને ખબર પડી ગઈ હશે કે આવી અલગ અલગ જગ્યા છે. ટેસ્ટ તો લઈશું, ટેન્શન શું લો છો, પહેલા શીખી લો પછી ટેસ્ટ લઈશું. ટેસ્ટ તો હોય જ છે આપણે. તો મિત્રો આપણે આવતીકાલે સરસ મજાનો આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંતના આધારે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સનો ઉપયોગ કરી. ઓકે, હા પ્રશ્ન અહીંયાથી ટેકનિકલ ટીમ કહી રહી સર એક પ્રશ્નનો જવાબ આપી દો. ઓલ્ટરનેટિવ કરંટ એલો ટુ ચેન્જ અને ડીસી કરંટ એલો ટુ નો ચેન્જ. ઓલ્ટરનેટિવ કરંટ અને આપણે ડાયરેક્ટ કરંટ બંને વિશે, ડીસી અને એસી બંને વિશે પણ સમજવાના છીએ. આપણે વિદ્યુત પ્રવાહને પ્રેરિત પણ કરીશું, અને સાથે સાથે આપણા ઘરના ઉપકરણોની ગોઠવણી, એનો પરિપથ કેવો હોય છે એને પણ આવતીકાલે સમજવાનો પ્રયત્ન કરીશું. બસ આજે આટલું જ. ત્યાં સુધી ઘરે રહો. ઓકે, સમય આપણી પાસે જો હોય તો હું હજી આગળ કરી શકું છું. એ છોકરાઓ મને કહી રહ્યા છે કે સર સમય પૂરો થયો એટલા માટે. ઓકે, તો પછી કાર્યપદ્ધતિ ડિટેલમાં આપણે આવતીકાલે સમજીશું. બસ આજે આટલું જ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય વિજ્ઞાન.